ગડિયામાં નવનિર્મિત માર્ગમાં ગેરરીતિના સાંસદના આક્ષેપ ઉઠ્યા છે। કોયલાપાડાથી વણખુટાપાડા માર્ગમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને હલકી ગુણવત્તાનો રોડ બન્યો હોવાનો વસાવાએ આક્ષેપ લગાવ્યો છે। રોડના પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ થયું છે તેવું નિવેદન પણ મનસુખ વસાવા દ્વારા આપવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટરે કહ્યું છે કે રોડના કામમાં ખામી હશે તો તેને સુધારી લેવામાં આવશે તેવું બચાવનું નિવેદન કોન્ટ્રાક્ટરે આપ્યું છે કે રોડમાં જો ખામી નીકળશે તો તેને અમે સુધારી લઈશું। બિલકુલ પ્રથમ કક્ષાના કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંગ ડામર સપાટીવાળો, તો એમાં બિલકુલ મેટલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના, એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે। એટલા અધિકારીઓ ઇજનેરો એમનો બચાવ જે બી કરતા હશે તે, પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયરની અંદર આટલું નબળું કામ છે, તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વર્ષ કે 2 વર્ષ જ ચાલવાનો છે, પછી તૂટી જ જવાનો। આ જે રસ્તાઓ તૂટી જાય છે એનો જે પાયાનું કામ નબળું થાય છે એ મેઇન કારણ છે। કોલિયાપાડા વાળો જે રસ્તો બને એનું કામગીરી ચાલુ છે, તો એમાં જે અમુક ભૂલો થઈ છે એ સાહેબશ્રીએ સૂચના આપી છે અને બતાવ્યું છે, તો એ કાલે જે સવારે થાય એ સુધારો કરીને અમે અમને